હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જાણીશું કે શિવલિંગ શું છે, ભગવાન શિવની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને શિવ સાથે જોડાયેલી અમુક રસપ્રદ વાતો. તો મિત્રો, મારી આવી ધાર્મિક વાતો જો તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક અને શેર કરો અને આવી જ બીજી અવનવી વાતોને સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન પર પ્રેસ કરો. થેન્ક યુ. ભગવાન શિવ હિન્દુ ધર્મના સૌથી પૂજનીય દેવતાઓમાંના એક છે. ભગવાનના દેવ એટલે મહાદેવ. લોકોના દુઃખોનો નાશ કરનાર ભગવાન શિવની મૂર્તિ અને શિવલિંગ બંને સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. બ્રહ્માંડના સ્વામી શિવને ભક્તો મહાદેવ, ભોલેનાથ, શિવ શંભુ જેવા અનેક નામોથી બોલાવે છે. શ્રાવણનો મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો છે. તેથી આ માસ દરમિયાન શિવ ભક્તો તેમની આરાધના કરવામાં મગ્ન રહે છે. શ્રાવણ મહિનાના આ ભક્તિમય વાતાવરણમાં અમે તમને ભગવાન શિવ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી જણાવીશું. તો જાણીએ શું છે શિવલિંગ. હિન્દુ ધર્મમાં શિવલિંગની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શિવનો અર્થ થાય છે ઉપકારી અને લિંગ એટલે સર્જન. શિવલિંગ બે પ્રકારના હોય છે. પહેલું છે ઉલ્કાપિંડ જેવું કાળું અંડાકાર, જેને જ્યોતિર્લિંગ પણ કહેવાય છે. માન્યતાઓ અનુસાર લિંગ એક વિશાળ કૌસ્મિક અંડાશય છે, જેનો અર્થ બ્રહ્માંડ છે. તે સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે, જ્યાં માણસ અને પ્રકૃતિ જન્મે છે. તો બીજું શિવલિંગ પારદ શિવલિંગ છે, જે મનુષ્યોએ પારોમાંથી બનાવેલું છે. હવે આપણે જાણીએ કે શિવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા. શિવને સ્વયંભૂ માનવામાં આવે છે, એટલે કે તેઓ જન્મ્યા નથી અને અનાદિકાળથી બ્રહ્માંડમાં જ છે. પરંતુ તેમના મૂળ વિશે જુદી જુદી વાર્તાઓ સાંભળવા મળે છે. ઉદાહરણ તરીકે પુરાણો અનુસાર ભગવાન શિવનો જન્મ ભગવાન વિષ્ણુના તેજથી થયો હતો, જેના કારણે મહાદેવ હંમેશા યોગ મુદ્રામાં રહે છે. શ્રીમદ ભાગવત અનુસાર એકવાર જ્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા અહંકારના પ્રભાવ હેઠળ લડતા હતા અને પોતાને શ્રેષ્ઠ હોવાનો દાવો કરી રહ્યા હતા, ત્યારે ભગવાન શિવ એક સળગતા સ્તંભમાંથી પ્રકટ થયા હતા. વિષ્ણુ પુરાણમાં પણ શિવના વર્ણનમાં લખ્યું છે કે બાળકની જરૂરિયાતને કારણે બ્રહ્માજીએ તપસ્યા કરી અને જેના કારણે અચાનક જ રડતું બાળક શિવ તેમના ખોળામાં દેખાયું. હવે આપણે જાણીશું શિવ ગ્રંથનું મહત્વ. ભગવાન શિવને લગતા અનેક ગ્રંથો લખવામાં આવ્યા છે, જેમાં તેમના જીવન ચરિત્ર, જીવનશૈલી, લગ્ન અને પરિવાર વિશે જણાવવામાં આવ્યું છે. પરંતુ તે બધામાં મહર્ષિ વેદવ્યાસ દ્વારા લખાયેલા શિવપુરાણનું સ્થાન સર્વોચ્ચ છે. આ પુસ્તકમાં ભગવાન શિવ અને તેના અવતારોનો ભક્તિમય મહિમા વિગતવાર વર્ણવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે શિવપુરાણ વાંચવા અને સાંભળવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. શિવપુરાણમાં મુખ્યત્વે શિવ ભક્તિ અને શિવ સ્તુતિનો પ્રચાર કરવામાં આવ્યો છે. શિવ જ્યોતિર્લિંગ. શિવ જ્યોતિર્લિંગ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તે વિશે ઘણી કથાઓ અને દંતકથાઓ છે. શિવપુરાણ અનુસાર મન, બ્રહ્મા, માયા, આત્મા, બુદ્ધિ, અભિમાન, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીને જ્યોતિર્લિંગ અથવા જ્યોતિપિંડ કહેવામાં આવ્યા છે. શિવના કુલ 12 જ્યોતિર્લિંગ છે, જે દેશના વિવિધ ખૂણામાં સ્થિત છે. આ 12 જ્યોતિર્લિંગના નામ છે સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકાલેશ્વર, વૈદ્યનાથ, ભીમશંકર, રામેશ્વરમ, નાગેશ્વર, વિશ્વનાથજી, ત્રંબકેશ્વર, કેદારનાથ અને ધ્રુણેશ્વર. ભગવાન શિવના મુખ્ય નામ કેટલાક ભોળેનાથ, કેટલાક શંકર, કેટલાક ભગવાન મહાદેવ અને કેટલાક શંભુ છે. આ દુનિયામાં લોકો શિવને અલગ અલગ નામથી બોલાવે છે. તો અહીં જાણો ભગવાન શિવના અન્ય કયા કયા નામ પ્રસિદ્ધ છે. શંકર એટલે બધાનું કલ્યાણ કરનાર. વિષ્ણુ વલ્લભ એટલે ભગવાન વિષ્ણુના મહાન પ્રેમી.
ત્રિલોકેશ એટલે 3 લોકનો ભગવાન, કપાલી એટલે જે ખોપડી પહેરે છે, કૃપાનિધિ એટલે કરુણાની ખાણ, નટરાજ એટલે તાંડવ નૃત્યના પ્રેમી શિવને નટરાજ પણ કહેવામાં આવે છે, વૃષભારૂઢ એટલે બળદ પર સવારી કરનાર, રુદ્ર એટલે ભક્તોના દુઃખોનો નાશ કરનાર અને અર્ધનારીશ્વર એટલે શિવ અને શક્તિના મિલનને કારણે આ નામ પ્રચલિત થયું છે. ભૂતપતિ એટલે ભૂત અથવા 5 ભૂતોનો ભગવાન.